સાહેબ, જો હું મારા દીકરાને ફોન આપું તો આખી ડિશ પૂરી કરે, અને જ્યારે ફોન નથી આપતી ત્યારે અડધું પણ નથી પૂરું કરતું. બધા જ ઘરે આ ઇસ્યુ થઈ રહ્યો છે. અને એમાં પણ જ્યારે કોઈ સગા સંબંધી એવું કહી દે કે તમારું બાળક દુબળું છે કે પાતળું છે, તો તમે તમારા બાળકને વધારે જમાડવા માટે સ્ક્રીનનો ઉપયોગ કરશો. શરૂઆતમાં તમને એવું લાગશે કે ભાઈ બાળકને સ્ક્રીન આપીએ તો બાળક જમી લે છે, પણ બાળકને ખબર પણ નથી હોતી કે બાળક શું જમે. બટ ધીસ ટોડલર્સ એન્ડ પ્રી સ્કૂલર્સ, દે આર વેરી સ્માર્ટ. વિથ ટાઈમ એ લોકોને ખબર પડી જાય છે કે જો એ જમવાની ના પાડશે તો તમે એને ફોન આપી જ દેશો. સમય જતાં એવું કરશે કે ચાવશે નહીં, કે પછી મોઢામાં ભરી રાખશે, કે પછી મીલ ટાઈમ ડિલે કરશે, જેનાથી એને સ્ક્રીન ટાઈમ વધારે મળે. જો બાળક આવું કરશે તો લાંબા ગાળે એના સ્વાસ્થ્ય પર ઘણી આડઅસર થઈ શકે છે. તો હવે આનું સોલ્યુશન શું કરી શકાય? આ 3 બાબતો ધ્યાનમાં રાખો. નંબર 1, જ્યારે બાળક જમવા બેસે ત્યારે એની હેલ્ધી ચોઇસીસને અપ્રિશિએટ કરો. એની જે મીલ છે એકદમ કલરફુલ, અટ્રેક્ટિવ બનાવો. અને જ્યારે બાળક એનું મીલ ઇન્ડિપેન્ડન્ટલી પૂરું કરે છે ત્યારે એને અપ્રિશિએટ કરો. 2, eat together as a family minus all the screens. સો પેરેન્ટ્સ જમવા ટાઈમ પર યુટ્યુબ ઉપર તારક મહેતા નથી જોવાનું. નંબર 3 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઉતાવળ ન કરો. બાળકને એમ ન કહો કે 15 મિનિટ છે પૂરું કરવાનું છે. મીલ ટાઈમ એકદમ શાંતિભર્યો રાખો અને બાળકને એમ્પલ ટાઈમ આપો કે ઇન્ડિપેન્ડન્ટલી એ મીલને પૂરું કરે. તમારા બાળકની એજ કોમેન્ટમાં લખો અને હું તમને એક પર્સનલાઇઝ સ્ક્રીન ફ્રી મીલ ટાઈમ પ્લાન મોકલી આપીશ.